ભારતના 11મા રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામની 9મી પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા દ્વારા પાલિતાણા શહેરમાં આવેલ તળાવ વિસ્તારમાં મદ્રેસા ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી નાહિનભાઈ કાજી, જિલ્લા પ્રમુખ યુનુસભાઈ મેહતર, મહામંત્રી હનીફભાઈ તુર્કી, ઉસ્માનભાઈ સૈયદ, પ્રદેશ કારોબારી સભ્ય ઇબ્રાહીમભાઈ સૈયદ, મંત્રી હુસેનભાઈ નાગરિયા, રજાકભાઈ મેહતર, જિલ્લા કારોબારી પાલિતાણા શહેર પ્રમુખ ઈસુફભાઈ, મહામંત્રી ગફ્ફારભાઈ થીમ, સાદિકભાઈ શેખ તથા વલભીપુર શહેર પ્રમુખ તેમજ તળાજા શહેર પ્રમુખ રજાક ખાન પઠાણ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. તેઓના હસ્તે મૌલાનાનું તથા આમંત્રિત મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મૌલાના દ્વારા દુઆ કરવામાં આવેલ તથા આમંત્રિત મહેમાનોના તથા મૌલાના હાથે બચ્ચાઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવેલ.